નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું યુએસમાં બહેને ભાઈને રાખડી બાંધવાની ના પાડતા બનેલી ઘટના પર. અમેરિકાના એક શાંત શહેરમાં રક્ષાબંધનનો પવિત્ર દિવસ ઉગ્યો હતો. પરંતુ આ દિવસ ત્યાં રહેલા એક ગુજરાતી પરિવાર માટે આશીર્વાદ કરતા વધુ એક કડવી કસોટી બનવાનો હતો. વર્ષોથી અમેરિકામાં સાસરે વસેલી બહેન નિશા હવે ત્યાંની સમકદમક અને ઊંચી લાઇફસ્ટાઇલમાં એટલી મશગુલ થઈ ગઈ હતી કે તેને પોતાના મૂળ સંસ્કાર અને સંબંધોની ગરમી હવે ભાર જેવી લાગતી હતી. બીજી તરફ તેનો ભાઈ અજય, જે થોડા સમય પહેલા સુધી અમેરિકામાં પોતાનો ખૂબ જ સફળ બિઝનેસ ચલાવતો હતો, આજે સમયના કુર ફેરફારને કારણે તૂટી ગયો હતો. ખોટા કેસમાં ફસાઈ જવાથી તેની પ્રતિષ્ઠા બગડી ગઈ હતી અને આખો પરિવાર ડિપોર્ટ થઈને ભારત પાછો મોકલવાનો હુકમ આપી દેવામાં આવ્યો હતો. તેના થોડા સમય પહેલા અજય રક્ષાબંધનના દિવસે અજય ભારે દિલથી પોતાની બહેનને મળવા આવ્યો હતો. તેની આંખોમાં માત્ર એક જ ઈચ્છા હતી કે બહેન તેના હાથમાં રાખડી બાંધે અને તેને ફરી એકવાર એ લાગણીનો અહેસાસ થાય કે તે એકલો નથી. પરંતુ જ્યારે તે નિશાના ભવ્ય ઘરની બહાર ઊભો રહ્યો ત્યારે તેની આંખો સામે જે દ્રશ્ય આવ્યું તે તેના જીવનનો સૌથી મોટો આઘાત બની ગયું. અંદર પાર્ટી જેવી રોશની, મોંઘી કારો અને ઊંચી અવાજમાં વાગતું મ્યુઝિક અને વચ્ચે ઊભેલી તેની બહેન, જે હવે એક અમેરિકન સ્ટાઇલમાં જીવતી સ્ત્રી બની ગઈ હતી. અજય ધીમે ધીમે અંદર ગયો, દિલમાં આશા અને ચહેરા પર નમ્રતા લઈને તેણે કહ્યું કે બહેન, આજે રાખડી છે, મારા હાથમાં બાંધી દેશ? આ સાંભળતા જ આસપાસ ઊભેલા લોકો હસવા લાગ્યા અને નિશાના ચહેરા પર અહંકારની એવી ઝલક આવી કે જાણે તેને આ પ્રશ્નથી અપમાન થયો હોય. તેણે કડક અવાજમાં કહ્યું, તું તારા જેવા ભિખારી જવાને હું રાખડી બાંધું? બે કોડીના કંગાળને રાખડી બાંધવાથી મને શરમ આવે. આ શબ્દ અજયના હૃદયમાં તીરની જેમ વાગ્યા. છતાં તેણે છેલ્લી આશા રાખીને કહ્યું કે બહેન, હું કંગાળ નથી, સમય ખરાબ છે, પણ તું તો મારી બહેન છે ને. પરંતુ નિશાનો અહંકાર હવે શિખરે હતો. તેણે ગુચ્છામાં રાખડી હાથમાં લઈને અજયની સામે તેને તોડી નાખી અને શીશ પાડી, તારા કરતાં તો કૂતરાને રાખડી બાંધવી સારી. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા લોકોમાં કોઈને દયા આવી નહીં. બધાએ તેને મજાક તરીકે લીધો. અજયની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે પૈસાની સમક સામે સંબંધોની કિંમત અહીં શૂન્ય બની ગઈ છે. તે શાંતિથી ત્યાંથી નીકળી ગયો, પરંતુ અંદરથી તે તૂટી ગયો હતો. થોડા જ દિવસોમાં તેની પર ચાલી રહેલી તપાસ વધુ ગંભીર બની અને તેને ખોટા કેસમાં ફસાવીને અધિકારીઓએ પકડી લીધો. એરપોર્ટ પર જ્યારે તેને ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં એક જ ચહેરો ફરી રહ્યો હતો, તેની બહેનનો. અંતિમ ક્ષણે તેણે અધિકારીઓને વિનંતી કરી કે તેને એક ફોન કરવાની મંજૂરી મળે. તેણે નિશાને ફોન કર્યો અને ધીમા અવાજમાં કહ્યું કે બહેન, મને એકવાર રાખડી બાંધી દે. કદાચ હવે હું ફરી આ દેશમાં ક્યારેય નહીં આવું. પરંતુ ફોનની બીજી બાજુથી ફરી એ જ અહંકાર ભરેલો અવાજ આવ્યો, મારે તારા જેવા નકામા માણસ સાથે કોઈ સંબંધ નથી, ફરી ક્યારે મને ફોન ન કરતો. આ શબ્દ સાથે ફોન કટ થઈ ગયો અને અજયનું દિલ સંપૂર્ણપણે તૂટી ગયું. વિમાનમાં બેઠા બેઠા તેણે એક જ વાત મનમાં નક્કી કરી કે હવે તે પોતાની ઓળખ ફરી બનાવશે, પોતાનો આત્મસન્માન પાછો મેળવશે અને દુનિયાને બતાવશે કે ગરીબી અને અપમાન માત્ર સમયની પરિસ્થિતિ છે, માણસની કિંમત નથી. ભારત પહોંચ્યા પછી તેની સામે સંઘર્ષનો મોટો પહાડ ઊભો હતો. પૈસા નહોતા, ઓળખ નહોતી, પરંતુ દિલમાં આગ હતી અને આંખોમાં સંકલ્પ. એક નાનું કામ શોધતા શોધતા તેણે સંપલ બનાવવાની એક નાની વર્કશોપમાં કામ શરૂ કર્યું. હાથમાં સાલા પડતા, શરીર થાકતું, પરંતુ દરેક ઘા તેને એની બહેનના શબ્દો યાદ આવતો અને તે વધુ મજબૂત બનતો ગયો. દિવસો મહિના બન્યા અને મહિના વર્ષોમાં ફેરવાયા અને આ દરમિયાન અજય એક સામાન્ય કામદારથી એક કુશળ કારીગર બની ગયો હતો, પરંતુ તેની અંદરનો ઉદ્યોગપતિ હજુ જીવંત હતો. એક દિવસ તેણે નક્કી કર્યું કે હવે તે પોતાનું કંઈક શરૂ કરશે, ભલે નાના સ્તરે કેમ ન હોય.
અજયના મનમાં જે આગ પ્રગટાઈ હતી ને તે હવે ધીમે ધીમે જ્વાળામાં બદલાઈ રહી હતી. ભારત આવીને તેણે જે અપમાન સહન કર્યું હતું તે તેની અંદર સતત ઉકળતું હતું. પરંતુ આ વખતે તે તૂટી જવાનો નહોતો, તે ઊભો થવાનો હતો. શરૂઆતમાં તેણે જે નાની સંપલ બનાવવાની વર્કશોપમાં કામ શરૂ કર્યું હતું, ત્યાં તેણે માત્ર કામ નથી શીખ્યું, પરંતુ લોકોની જરૂરિયાત, બજારની સમજ અને ગુણવત્તાની કિંમત પણ સમજી લીધી હતી. તે દિવસ રાત મહેનત કરતો. બીજા કામદારો જ્યારે આરામ લેતા ત્યારે પણ તે નવી ડિઝાઇન વિચારે, નવા મટીરિયલ્સ અજમાવે અને પોતાના સપનાઓને આકાર આપતો રહેતો. થોડા સમયમાં જ તેની બનાવેલી સંપલનો ક્વોલિટી અને કાફેટ એટલો સરસ બન્યો કે આસપાસના વેપારીઓએ તેને ખાસ ઓર્ડર આપવા શરૂ કરી દીધા. આ નાનકડા સફળતાએ તેને વધુ હિંમત આપી અને એક દિવસ તેણે પોતાના બોસ પાસે જઈને નમ્રતા સાથે કહ્યું કે હવે તે પોતાનું કામ શરૂ કરવા માંગે છે. બોસે શરૂઆતમાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી તેની મહેનત અને ઈમાનદારી જોઈને આશીર્વાદ આપ્યો. અજયે થોડા બચતના પૈસા અને થોડું ઉધાર લઈને એક નાનકડું શેડ ભાડે લીધું અને ત્યાંથી પોતાની સંપલ બનાવવાની કંપનીની શરૂઆત કરી. શરૂઆત બહુ મુશ્કેલ હતી. ઓર્ડર ઓછા હતા, પૈસા ઓછા હતા અને સ્પર્ધા ભારે હતી. પરંતુ અજય પાસે એક એવી વસ્તુ હતી જે કોઈ પાસે નહોતી: અડગ સંકલ્પ અને અપમાનની આગ. તે દરેક સંપલને એ રીતે બનાવતો જાણે તે પોતાની ઓળખ ઘડી રહ્યો હોય. થોડા મહિનાઓમાં જ તેની કંપનીના સંપલ લોકલ માર્કેટમાં લોકપ્રિય બનવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે આ સંપલ માત્ર મજબૂત નથી, પરંતુ પહેરવામાં ખૂબ આરામદાયક છે. ધીમે ધીમે તેનો બ્રાન્ડ ઊભો થવા લાગ્યો. તેણે પોતાના ગામના ગરીબ યુવાનોને કામ આપવાનું શરૂ કર્યું, જેથી તે પણ પોતાના પગ પર ઊભા રહી શકે. તેની કંપની માત્ર એક બિઝનેસ નહોતી રહી, પરંતુ એક આશા બની ગઈ. દરેક સફળતા સાથે અજયને પોતાના ભૂતકાળના ઘા યાદ આવતા અને તે વધુ મહેનત કરવા પ્રેરિત થતો. એક દિવસ તેને ખબર પડી કે એક મોટી કંપની તેના પ્રોડક્ટને ખરીદવા અને પોતાના નામે વેચવા માંગે છે. આ ઓફર ખૂબ મોટી હતી અને તે સહેલાઈથી કરોડો કમાઈ શકે તેમ હતો. પરંતુ અજયે આ ઓફર નકારી દીધી, કારણ કે હવે તે ફક્ત પૈસા માટે કામ નહોતો કરતો, તે પોતાની ઓળખ માટે કામ કરતો હતો. આ નિર્ણયથી તેની કંપનીને શરૂઆતમાં નુકસાન થયું, પરંતુ લાંબા ગાળે એ જ નિર્ણય તેની સૌથી મોટી તાકાત સાબિત થયો. થોડા સમય પછી તેની બ્રાન્ડ દેશના અલગ અલગ શહેરોમાં પહોંચવા લાગી. ઓનલાઈન ઓર્ડર આવવા લાગ્યા અને તેની કંપની ધીમે ધીમે કરોડોની કંપનીમાં ફેરવાઈ ગઈ. મીડિયા પણ હવે તેની કહાનીમાં રસ લેવા માંગી. ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને પૂછવામાં આવતું કે તેની સફળતાનું રહસ્ય શું છે, ત્યારે તે માત્ર એક જ વાત કહેતો કે જ્યારે પોતાના જ અપમાન કરે ત્યારે માણસને બે રસ્તા મળે છે: એક તૂટી જવાનું કે પછી દુનિયાને બતાવવાનું. મેં બીજો રસ્તો પસંદ કર્યો. તેની આ વાત લોકોના દિલમાં ઉતરી જતી હતી. પરંતુ આ સફળતા વચ્ચે પણ એક ખાલીપો હતો. દરેક રક્ષાબંધનના દિવસે તે પોતાના હાથમાં ખાલી કાળું કાળું જોઈને અંદરથી તૂટી પડતો. તેની આંખો સામે એ દિવસ ફરી ફરી જીવંત થઈ જતો, જ્યારે તેની બહેને તેની સામે રાખડી તોડી નાખી હતી. એક રક્ષાબંધનના દિવસે તેણે ભગવાન સામે બેસીને પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં ક્યારેય કોઈનો અપમાન નથી કર્યું, છતાં મને આ બધું કેમ સહન કરવું પડ્યું? જો આ મારી કસોટી હતી, તો હવે મને શક્તિ આપ કે હું મારા સંબંધોને ફરીથી સાચવી શકું. તે દિવસ પછી તેના જીવનમાં એક નવી શાંતિ આવી. પરંતુ અમેરિકાની ચમકધમક વચ્ચે વર્ષો પસાર કર્યા પછી નિશાના જીવનમાં અચાનક એવું વાવાઝોડું આવ્યું કે જેને તેણે ક્યારેય કલ્પનામાં પણ નથી જોયું. તેના પતિનો બિઝનેસ એક મોટા કાયદાકીય ઝઘડામાં ફસાઈ ગયો. બેંકના લોનના બોજ વધ્યા. મિત્રો જેઓ કાલ સુધી પાર્ટીમાં તેની આસપાસ ફરતા હતા, તેઓ એક પછી એક દૂર થતા ગયા. અને જે ગર્વ અને અહંકાર સાથે તે જીવી રહી હતી ને, તે જ ગર્વ હવે તેની સૌથી મોટી સજા બની ગયું. એક દિવસ કોર્ટનો નોટિસ આવ્યો અને થોડા સમયમાં તેમની સંપત્તિ જપ્ત થઈ ગઈ.
ઘર વેચાઈ ગયું, કાર ગઈ, અને જે સ્ત્રી ક્યારેય પોતાના ભાઈને ભિખારી કહીને અપમાનિત કરતી હતી તે જ હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી હતી. અંતે પરિસ્થિતિ આવી કે તેને પણ ભારત પાછું આવવું પડ્યું. વિમાનમાં બેઠેલી નિશાની આંખોમાં હવે આંસુઓ સિવાય કંઈ નહોતું. મનમાં સતત એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું. જ્યારે તેણે પોતાના ભાઈની સામે રાખડી તોડી નાખી હતી, દરેક શબ્દ હવે તલવાર બનીને તેના દિલને કાપી રહ્યો હતો. ભારત પહોંચ્યા પછી તેની પાસે કોઈ આધાર નહોતો. સંબંધો તૂટેલા, પૈસા ખૂટેલા અને આત્મસન્માન ખંડિત. તેણે ઘણા દિવસો સુધી સંઘર્ષ કર્યો, નોકરી શોધી, પરંતુ ક્યાંય સ્થિરતા મળી નહીં. એક દિવસ થાકીને તે એક મોટા શોરૂમ સામે ઊભી રહી ગઈ, જ્યાં ભીડ ખૂબ હતી. અંદર એક નવા બ્રાન્ડના સંપલની લોન્ચિંગ ચાલી રહી હતી. લોકો ઉત્સાહથી ખરીદી કરી રહ્યા હતા. નિશા અંદર ગઈ અને જ્યારે તેણે બેનર પર નામ જોયું ત્યારે તેના પગ નીચેની જમીન ખસી ગઈ. અજય ફૂટવેર પ્રાઇવેટ લિમિટેડ. તેની આંખો ફાટી ગઈ, દિલ જોરથી ધબકવા લાગ્યું. તે વિશ્વાસ જ નથી કરી શકી કે જે ભાઈને તેણે ક્યારેક 2 કોડીનો કંગાળ કહ્યો હતો તે આજે કરોડોના બિઝનેસનો માલિક બની ગયો હતો. તેની આંખોમાંથી આંસુઓ વરસવા લાગ્યા અને તે ધીમે ધીમે ઓફિસ તરફ આગળ વધી. અંદર એક મોટી કેબિનમાં બેઠેલો અજય હવે એક સફળ ઉદ્યોગપતિ તરીકે દેખાતો હતો, પરંતુ તેના ચહેરા પર હજુ પણ એ જ શાંતિ અને સંયમ હતો. નિશા કાંપતા અવાજમાં બોલી, અજય. અજયે માથું ઊંચું કર્યું અને સામે પોતાની બહેનને જોઈ. એક ક્ષણ માટે સમય અટકી ગયો. બંનેની આંખોમાં વર્ષોની વાતો છુપાયેલી હતી. નિશા તૂટી પડી. તે અજયના પગ પાસે બેસી ગઈ અને રડતા રડતા બોલી, મને માફ કરી દે મારા ભાઈ, મને માફ કરી દે. મેં તારો ખૂબ અપમાન કર્યું. હું તારી લાયક નથી. ઓફિસમાં હાજર બધા લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. અજય થોડો સમય શાંતિથી ઊભો રહ્યો. તેના મનમાં એ દિવસના દરેક શબ્દો ગૂંજી રહ્યા હતા. પરંતુ પછી તેણે ધીમેથી પોતાની બહેનને ઊભી કરીને કહ્યું કે બહેન, સંબંધો તૂટતા નથી, આપણે તેમને તોડી નાખીએ છીએ. પરંતુ જો સાચો પસ્તાવો હોય તો ભગવાન પણ તેમને ફરી છોડે છે. આ શબ્દો સાંભળીને નિશા વધુ જોરથી રડવા લાગી. તે દિવસે રક્ષાબંધનનો જ દિવસ હતો. જાણે સમય ફરી એ જ જગ્યાએ આવીને ઊભો રહ્યો હતો. નિશાએ કાંપતા હાથથી રાખડી કાઢી અને અજયના હાથમાં બાંધવા લાગી. આ વખતે તેના દરેક આંસુમાં પસ્તાવો અને પ્રેમ બંને હતા. અજયે શાંતિથી રાખડી સ્વીકારી અને પોતાના ખિસ્સામાંથી એક નાનું ગિફ્ટ કાઢીને બહેનને આપ્યું. અંદર એક સુંદર સોનેરી રાખડી અને એક ચિઠ્ઠી હતી, જેમાં લખ્યું હતું, બહેન, સંબંધોની કિંમત પૈસાથી નથી મપાતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. અને એ દિવસથી નિશાએ પોતાના જીવનમાં અહંકારને હંમેશા માટે છોડવાનો નિર્ણય લીધો. અજયની કંપની હવે માત્ર એક બિઝનેસ નહોતી રહી, પરંતુ એક સંદેશ બની ગઈ કે સમય કોઈનો સગો નથી અને સંબંધોનું અપમાન કરનારને એક દિવસ પોતે જ તેની કિંમત ચૂકવવી પડે છે. આ વાર્તા અહીં પૂરી થતી નથી મિત્રો, પરંતુ એક સંદેશ આપી જાય છે કે ભલે દુનિયા કેટલી આગળ વધી જાય, પરંતુ ભાઈ બહેનનો પ્રેમ અને ભારતીય સંસ્કાર હંમેશા સૌથી મોટી તાકાત રહે છે. આ વિડીયોમાં દર્શાવવામાં આવેલી વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા પ્રેરણાત્મક હેતુ માટે બનાવવામાં આવી છે. આમાં દર્શાવેલ પાત્રો, સ્થળો, ઘટનાઓ અથવા પરિસ્થિતિઓનો કોઈ પણ જીવંત અથવા મૂર્ત વ્યક્તિ સાથે કોઈ સીધો સંબંધ નથી. જો કોઈ વ્યક્તિ સામ્યતા જણાયને તો તે માત્ર સંયોગ ગણાશે. આ વિડીયોનો હેતુ કોઈ વ્યક્તિ, સમાજ, દેશ અથવા સંસ્કૃતિની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ સંબંધોની મહત્વ, સંસ્કાર અને જીવન મૂલ્યો વિશે સંદેશ આપવાનો છે. થેન્ક યુ. જય હિન્દ.